જી નમસ્કાર, હું ટીઆર યાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડ્રાઈવરની ભરતી આવી છે. તો મિત્રો, તેમાં 2024માં જે ભરતી આવી હતી અને 2025માં હમણાં જે ભરતી આવી છે, તો તેમાં જે પરીક્ષા પદ્ધતિ અને શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર થયો છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને ઉંમર, લાયકાત સંપૂર્ણ ડિટેલમાં આ વિડીયોમાં ચર્ચા કરીશું. જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોટિફિકેશન જાહેર થયું છે 2025 માટેનું, જેમાં 86 જગ્યાઓ છે, તો તેના વિશે A to Z માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક આપેલી છે RC 1434/2025 ડ્રાઈવર, હાઈકોર્ટ ઓફ ગુજરાત, સોલા, અમદાવાદ. વેબસાઇટ પણ અહીં આપેલી છે, જે વેબસાઇટ થ્રુ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. હવે મિત્રો, ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયોમાં ડ્રાઈવરની જે સીધી ભરતી છે, ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો. તો ઓનલાઈન અરજી કરવાની શરૂ થતી તારીખ અને સમય. તો ઓનલાઈન અરજી કરવાની જે છે તારીખ 16/5/2025થી સ્ટાર્ટ થશે બપોરે 12 કલાકથી. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ અને સમય છે 6/6/2025 રાત્રિના 12 કલાક સુધી, એટલે કે 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. યોજાનાર પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ. અનિવાર્ય સંજોગોના કિસ્સામાં આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટ જે છે એમાં ફેરફાર પણ કરી શકશે. હવે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા, તો તે તારીખ 6/7/2025ના રોજ યોજાશે, જો કોઈ ફેરફાર ન થાય તો. અને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ જે અંદાજિત ઓગસ્ટ 2025માં લેવામાં આવશે. મિત્રો, જે તમારી પરીક્ષા પદ્ધતિ છે બે પ્રકારની છે. એક CBT જે 50 માર્ક્સની છે અને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ 100 માર્ક્સનું હતું. અગાઉ જે 2024ની જે ભરતી હતી ડ્રાઈવરની, તેમાં જે તે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા જે હતી 100 ગુણની હતી, આ વખતે 50ની કરી છે. એ પણ ફેરફાર થયો છે. હવે નોંધ આપેલી છે કે ઓનલાઈન અરજી કરવાના છેલ્લા 2-3 દિવસમાં મોટા ભાગના ઉમેદવારો અરજી કરતા હોય. સર્વર ઉપર ભારણ વધવાના કારણે તેમજ ઉમેદવારોની પોતાની ટેકનિકલ ભૂલના કારણે ઘણા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકતા નથી. આથી તમામ ઉમેદવારોએ છેલ્લા દિવસોમાં અરજી ન કરતા સમયસર ઓનલાઈન અરજી કરવી હિતાવહ છે. તો મિત્રો, જે ઇન્ટરેસ્ટ છે, જેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, જે એલિજિબલ છે, જે 12 પાસ છે, પહેલાં 10 પાસ હતું, હવે સરકારે ચેન્જ કર્યું છે, હવે 12 પાસ ફરજિયાત માંગ્યું છે. તો મિત્રો, જે એલિજિબિલિટી છે એ માણસો જેમને ફોર્મ ભરવાનું છે તે સમયસર ફોર્મ ભરી દે, નહીં તો લાસ્ટમાં ઘણા રહી જાય છે. ઓનલાઈન અરજી કરતાં ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ પ્રકારની માહિતી, જેવી કે ઉમેદવાર માટેની સૂચનાઓ, કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધિત સૂચનાઓ, નોટિસ, પરીક્ષાના કાર્યક્રમ, પરિણામ સંબંધિત પસંદગી યાદી વગેરે ઉમેદવાર હાઈકોર્ટ ખાતે ફોન ન કરતા ઉપર દર્શાવેલ વેબસાઇટ ઉપર સમયાંતરે જોવાનું. એટલે કે જે તમારી વેબસાઇટ છે હાઈકોર્ટની, તો એના ઉપર તમારે સમયે જોતા રહેવાનું. જે એની અપડેટ આવે એ ફોન કરવાની ના પાડી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયો હસ્તકની ડ્રાઈવરની સીધી ભરતીની કુલ 86 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જેની વિગતવાર માહિતી આપણે જોઈશું. કક્ષા કેટેગરી મુજબની અહીં તમે જગ્યાઓ જોઈ શકો છો. કુલ ટોટલ 86 જગ્યાઓ છે, જેમાં જનરલ 64 જગ્યાઓ, SC માટે 4 જગ્યાઓ, ST માટે 5 જગ્યાઓ, OBC માટે 12 જગ્યાઓ છે, EWS માટે 1 જગ્યા છે. સ્ત્રીઓ માટેની જે અનામત જગ્યાઓ છે, જનરલ માટે 8 જગ્યાઓ છે, SC માટે 0 જગ્યા છે, ST માટે 1 જગ્યા છે, અને OBC અને EWS માટે 0 છે. જે એક્સ સર્વિસમેન અનામત, જેમાં 1 જગ્યાઓ છે. જે આમાં જે સંખ્યાઓ છે 86 જગ્યા છે, તો તેમાં ફેરફાર કરવાનો અધિકાર હાઈકોર્ટને રહેશે. ડ્રાઈવરની ફરજ અને કામગીરીનો પ્રકાર જોતાં શારીરિક રીતે અશક્ત વ્યક્તિ ઉમેદવારો અરજી કરી શકશે નહીં. એટલે કે ડિફરન્ટલી એબલ્ડ ઉમેદવારો અરજી કરી શકશે નહીં. પગાર ધોરણની વાત કરીશું તો પગાર ધોરણ 7મા પગાર પંચ પ્રમાણે 19,900થી 63,200, એટલે સ્ટાર્ટિંગ પગાર તમારો 19,900. અનામત જે પ્રમાણે જે નિયમ લાગુ પડે એ પ્રમાણે અનામત મળવાપાત્ર છે. યોગ્યતા લાયકાત અંગેના ધોરણો. તો ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખના આધારે
જરૂરી લાયકાત તો કે ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. કોઈ મિત્ર 10 પાસ છે અને પછી આઈટીઆઈ કર્યા પછી એને ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ મળ્યું હોય ઇંગ્લિશની પરીક્ષા પાસ કર્યા પછી તેમને સમકક્ષ અથવા તો ઇક્વિવેલન્ટ, તો એ પણ ફોર્મ ભરી શકશે. ઉમેદવારે જે તે સમયે 3 વર્ષ જૂનું માન્ય લાઇટ અને અથવા હેવી મોટર ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ. 3 વર્ષ જૂનું લાઇટ એલએમવી અથવા તો હેવી ગમે તે હોય તે ચાલશે. 3 વર્ષ જૂનું. ઉમેદવારે વાહન વ્યવહારને લગતી નિશાનીઓ, જે ટ્રાફિક જે છે સિગ્નલો, તેમજ વાહનની જાળવણી, સાળ સંભાળ અને મરામત વિશે લગતું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. વાહનની મરામત અને મિકેનિક અંગની આવડત ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. અહીં જે ફિઝિકલ આપેલું છે કે પુરુષ ઉમેદવારો માટે 162 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા હોવું જોઈએ. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો 158 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા હોવું જોઈએ તથા ઉમેદવાર 5 સેન્ટીમીટર છાતી ફૂલ્યા બાદ 84 સેમીથી ઓછી છાતી ન ધરાવતો હોવો જોઈએ. સ્ત્રી ઉમેદવારો માટે 158 સેન્ટીમીટર ઊંચાઈ છે. અનુસૂચિત જનજાતિ સ્ત્રીઓ માટે 155 છે. ઉમેદવાર ચશ્મા સહિત કે ચશ્મા રહિત એકંદરે સ્પષ્ટ અને તંદુરસ્ત દ્રષ્ટિ ધરાવતો હોવો જોઈએ. રતાંધળાપણા કે રંગ અંધત્વની ખામી ન હોવું જોઈએ. ડ્રાઈવરની ફરજ અને કામગીરીનો જે પ્રકાર જોતા ઉમેદવાર ત્રાસી નજર, ઝામર અને અથવા તો એક આંખ કે આંખની અન્ય કોઈ પણ ખામી ધરાવતો ન હોવો જોઈએ. ઉમેદવાર સરકાર દ્વારા નિયત કર્યા અનુસાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, જે સરકારશ્રીનો ઠરાવ છે 13/8/2008નો. ઉમેદવારે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. હવે અનુભવની વાત કરીશું તો ઉમેદવાર સરકારી, ખાનગી સંસ્થા કે કોઈ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો અંદાજી 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગે અથવા તો અનુભવ. વય મર્યાદાની વાત કરીશું. ન્યૂનતમ 23 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવું જોઈએ. એના પછી વાત કરીશું વય મર્યાદામાં છૂટછાટ. તો અનુસૂચિત જાતિ જે છે, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, ઈડબ્લ્યુએસમાં મહિલા ઉમેદવારો માટે, એક્સમેન આર્મી માટે અહીં તમે જોઈ શકો છો જે ઉંમરમાં છૂટછાટ આપેલી છે. અનામત તેમજ બિન અનામત બંને વર્ગના ઉમેદવારોને લાગુ પડતી ઉપલી વય મર્યાદામાં વધુમાં વધુ 5 વર્ષ અથવા નોકરીનો ખરેખર પૂરો કરેલો સમયગાળો બંનેમાંથી જે ઓછું હોય તેટલા સમયગાળાની છૂટછાટ ઉપલી વય મર્યાદામાં આપવામાં આવશે. હવે વાત કરીશું પરીક્ષા ફી અને ફી ભરવાની રીત. તો ઉમેદવારોએ જે એસસી ઓજસ પોર્ટલ જે છે વેબસાઇટ આપેલી છે, સોરી મિત્રો, જે આ લિંક આપેલી છે પોર્ટલ, તો તેના પર પેમેન્ટ ઓપ્શન એસબીઆઈ ઈ પે માધ્યમ દ્વારા ફી ભરવાની રહેશે. જેમાં અહીં તમે જોઈ શકો છો સામાન્ય ઉમેદવારો માટે 1000 પ્લસ બેંક ચાર્જ અને અન્ય જે અનામત કક્ષાના છે ઉમેદવારો એમના માટે 500 પ્લસ બેંક ચાર્જ. ફી ભરવાની રીત એસસી ઓજસ પોર્ટલ પર ઓનલાઈન પેમેન્ટ ઇન્સ્ટ્રક્શન ઓપ્શન દ્વારા તમે જોઈ શકો છો. તેમાં સંપૂર્ણ માહિતી આપેલી છે. સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું કઈ રીતનું છે તો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા અને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ હશે. હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા એમાં 50 ગુણ બાર છે, 45 મિનિટ આપેલો છે. ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે જેના 100 ગુણ છે. સમયગાળો કંઈ આપેલો નથી. તો મિત્રો અગાઉની જે 2024ની જે ભરતી હતી તેમાં હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા 100 ગુણની હતી અને સમયગાળો 90 મિનિટનો હતો. આ ફેરફાર થયો છે. એક શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર થયો છે અને જે પરીક્ષા માળખું છે એમાં પણ ફેરફાર થયો છે, તે ધ્યાનમાં રાખવું. હેતુલક્ષી જે પરીક્ષા છે તે 50 ગુણની રહેશે અને જે સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટાઈપ છે, જેમાં હેતુલક્ષી પ્રકારના કુલ 50 પ્રશ્નો અને દરેકના 1 ગુણ રહેશે. પ્રશ્નની જે પત્ર છે એની ભાષા ગુજરાતી રહેશે. દરેક ખોટા માટે નેગેટિવ 0.33 રાખેલું છે. પરીક્ષાનો સમયગાળો 45 મિનિટ રહેશે. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અહીં તમે સિલેબસ જોઈ શકો છો. ગુજરાતી ભાષાનું નોલેજ હોવું જોઈએ, સામાન્ય જ્ઞાન, પછી કરંટ અફેર, રોજબરોજની ઘટનાઓ અને ગુજરાતની ભૂગોળ, પાયાનું ગણિત, વાહન મોટરનું પાયાનું જ્ઞાન, વાહન મોટરના કાયદાને લગતું જ્ઞાન અને ટ્રાફિક રૂલ્સ. તો આટલો જે છે સિલેબસમાં આપેલું છે. પછી જે અનામતના ઉમેદવારો માટે લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 45% લાવવાના રહેશે, જ્યારે બિન અનામત છે એમને 50% ગુણ લાવવાના રહેશે. જે હેતુલક્ષી પરીક્ષા અમદાવાદ અથવા તો અન્ય જિલ્લાઓમાં જે ઉમેદવારોની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવશે અને લેખિત પરીક્ષા પોતાના ખર્ચે આવવાનું રહેશે.
એના પછી ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં શું હશે, તો ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે 100 ગુણનું હશે, જેમાં જે ધારાધોરણ મુજબ લેવામાં આવશે હાઈકોર્ટ નક્કી કરે એ પ્રમાણે, જેમાં સ્ટાર્ટિંગ, ફોરવર્ડ ડ્રાઇવિંગ, ટર્નિંગ, ઓવરટેકિંગ, રિવર્સિંગ, પાર્કિંગ, કાર મિકેનિઝમ, ઇલેક્ટ્રોનિક્સની પરિચિતા અને સાળ સંભાળ અંગેનું જ્ઞાન, સામાન્ય દ્રષ્ટિકોણ, સુરક્ષા અને જવાબદારી, રીતભાત અને વલણ. ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ અમદાવાદ અથવા તો જિલ્લાના મુખ્ય મથક ખાતે લેવામાં આવશે. પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં ઉમેદવારે ઓછામાં ઓછા 80 ગુણ મેળવવાના રહેશે, એટલે કે A ગ્રેડ મેળવવાનો રહેશે. પસંદગીના જિલ્લા સંબંધિત, તો ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી સમયે નિમણૂક માટે કોઈપણ 3 જિલ્લાની ઉતરતા ક્રમમાં પસંદગી કરવાની રહેશે. એકવાર અરજી કન્ફર્મ થયા બાદ ઉમેદવારે પસંદ કરેલ 3 જિલ્લા સંબંધિત સુધારા અંગેની કોઈપણ પ્રકારની અરજીની કોઈપણ તબક્કે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો મિત્રો, તમારે જે જિલ્લા પસંદ કરવા એ પ્રમાણે એના ક્રમમાં પસંદ કરવાનું રહેશે, પછી કોઈ ફેરફાર થશે નહીં. એના પછી વાત કરીશું નિમણૂક માટેની અયોગ્યતા. તો મિત્રો, જે ભારતીય નાગરિક ધરાવતી ન હોય તો તેવી વ્યક્તિ, એ તો ઓલરેડી આપણે ભારતના નાગરિક જ છીએ. પછી કોઈ ગુનેગાર સાબિત થયો હોય તો એ પણ ફોર્મ ભરી શકશે નહીં. કોઈ સ્થાનિક કે વૈધાનિક કાનૂની સત્તામંડળ અથવા તો કોઈ પણ હાઈકોર્ટ અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ, કોઈ પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા બરતરફ કરવામાં આવેલ તેવી વ્યક્તિ એ પણ ફોર્મ ભરી શકશે નહીં. એના પછી વાત કરીશું ઓનલાઈન અરજી કરવાની રીત. તો ઓનલાઈન અરજી કરવાની રીત SC ઓજસ પર પોર્ટલ ઉપર ઉપલબ્ધ જે હાઉ ટુ એપ્લાય યુઝર મેન્યુઅલ ઓપ્શન દ્વારા જે એમાં તમે જોઈ શકશો. બીજી અહીં સૂચનાઓ આપેલી છે મિત્રો, જે તમે PDF ડાઉનલોડ કરીને જોઈ શકશો. જે હાઈકોર્ટ ઓફ ગુજરાત 16 અમદાવાદ, તારીખ 14/5/2025, સહી રજિસ્ટ્રાર. તો મિત્રો, જે ડ્રાઈવરની ભરતી હાઈકોર્ટમાં આવી છે, જેમાં 86 જગ્યાઓ છે. તો મિત્રો, એલિજિબલ ધરાવતા ઉમેદવારોએ વહેલી તકે ફોર્મ ભરી દેવું, જેથી કરીને લાસ્ટમાં તમે ફોર્મ ભરવાનું ચૂકી ન જાઓ. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.